नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી સત્તા સામિત્વની અંદર આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે એના વિશે વિચારણા કરી એના બાદ અમુક એવા વિચારણાઓ આપણે કરી રહ્યા હતા। એની અંદર આગળ વધતા આપણે આના ઉપર વિચારણા કરી રહ્યા હતા કે મૌન્ય કર્મના કુલ સત્તા સ્થાન કયા છે આ જોઈ લીધું હતું। પછી એ સર્વ સત્તા સ્થાનો કઈ માર્ગણામાં હોઈ શકે છે એના પર વિચારણા કરી આપણે યોગ માર્ગણા સુધી વિચારી એના પછી વિચારણા આપણી બાકી છે એની અંદર આગળ વધીએ। યોગ સુધી વિચારી લીધું, હવે વેદ માર્ગણા છે એના વિશે વિચારણા કરવાની છે। આની અંદર શું મૌન્ય કર્મના બધા જ સત્તા સ્થાનો પોસિબલ છે કે નહીં એ વિચારણા કરવાની છે। તો મૌન્ય કર્મના સત્તા સ્થાનો 15 આપણે આ રીતે જોયા છે, આ વાળા 28, 27 વગેરે। આ 15 સત્તા સ્થાન કઈ માર્ગણાની અંદર હોઈ શકે છે એ આપણે વિચારણા કરવાની છે। એના માટે આપણને શું વિચારવું પડે કે એવી કઈ માર્ગણાઓ છે કે જેની અંદર ફર્સ્ટ ગુણસ્થાનકથી કરીને 10મા ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનકો પોસિબલ છે એવી માર્ગણા આપણને શોધવાની છે। એ શોધશું તો એ ઘણા બધા ફિલ્ટર આઉટ થઈ જશે માર્ગણાઓ અને પછી અમુક જ થોડું માત્ર આપણને વિચારવું પડે। એ શા માટે? કારણ અહીંયા આપણે જોઈ શકીએ આ જે છે મૌન્ય કર્મના સત્તા સ્થાન 15 જે છે એ ટોટલ ક્યાં સુધી છે તો 11મા ગુણસ્થાનક સુધી છે માત્ર। એમાંથી પણ 10મો ગુણસ્થાનક સુધી આપણે વિચારીએ તો પણ આવી જાય બધું, કારણ 11મે ગુણસ્થાનકે 28, 24 ને 21 જે છે એ નીચલા ગુણસ્થાનકે પણ છે સેમ સત્તા સ્થાન। એટલે આપણને માત્ર આટલું વિચારવાનું છે કે 10મું ગુણસ્થાનક કયા માર્ગણાની અંદર આવી શકે છે અને એ પણ શપક શ્રેણી વાળો 10મું ગુણસ્થાનક, ઉપશમ વાળો નહીં એમ। તો આપણે યોગ માર્ગણા સુધી વિચારી લીધી। હવે વેદ માર્ગણા છે એની અંદર પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ 3 વેદ આવે છે। એમાં આપણે આ બીજો ટેબલ ફોર્મ કર્યો છે। આની અંદર સિરિયલ નંબર છે, માર્ગણા નંબર ટોટલ 74 માર્ગણાઓ છે। એનો નંબરિંગ અહીંયા આપ્યા છે 1 થી કરીને 74 સુધી। માર્ગણાનું નામ અહીંયા છે, આ પેટા માર્ગણા છે। મૂળ માર્ગણાનું નામ અહીંયા 14 માર્ગણા છે મૂળ, એમાં ગતિ, ઇન્દ્રિય વગેરે એવી માર્ગણાઓ છે। એ મૂળ માર્ગણાનું નામ અહીંયા, પેટા માર્ગણાનું નામ અહીંયા। પછી ઓકે કેટલા કર્મ મેક્સિમમ પોસિબલ છે એ માર્ગણાની અંદર તે અહીંયા લખ્યા છે અને ટોટલ ગુણસ્થાનક કયા પોસિબલ છે એ અહીંયા બતાવ્યા છે। એમાંથી ઓઘે માત્ર 147 જો લખ્યા હોય તો કયા કર્મ વિના એ અહીંયા આપણે મેન્શન કર્યા છે। એક્ઝામ્પલ માટે 147 કહ્યું એમ। તો આપણી વિચારણા ક્યાં હતી? આપણે આ જોઈ રહ્યા છીએ મૌન્ય કર્મના બધા જ આ બધા 15 સત્તા સ્થાનો કઈ માર્ગણામાં હોઈ શકે છે એમાં આપણે યોગ સુધી વિચારણા કરી લીધી હતી, અહીંયા સુધી વિચારણા કરી લીધી હતી। હવે વેદ માર્ગણાથી વિચારણા કરવાની બાકી છે, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ આ ટેબલમાં। ને આપણને એ જોવાનું છે કે શપક શ્રેણી વાળો 10મો ગુણસ્થાનક ક્યાં કઈ માર્ગણાની અંદર આવી શકે છે। ફર્સ્ટ ગુણસ્થાનકથી કરીને શપક શ્રેણી વાળો 10મો ગુણસ્થાનક એ જે માર્ગણામાં આવે એ માર્ગણાની અંદર આ બધા સત્તા સ્થાનો પોસિબલ થઈ જાય એમ। હવે એ રીતે વિચારણા કરતા આગળ વધીએ। પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ માર્ગણા। આ વેદ માર્ગણા કયો છે? મૂળ માર્ગણાનો 5મો છે। ગઈ, ઇન્દ્રિય, કાય જો એ વે એટલે 5મો, એ 5મો આવી જાય છે। અને એની અંદર 3 પેટા માર્ગણાઓ છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ। 74 માંથી 31, 32, 33મો નંબર છે આમનું। ઓકે એમાં બધા જ કર્મ પોસિબલ છે 148 બધા। અને ગુણસ્થાનક પુરુષ વેદ માર્ગણામાં 1 થી 9માનો 5મો ભાગ સુધી, સ્ત્રી વેદ માર્ગણામાં 1 થી 9માના ચોથા ભાગ સુધીમાં હોય,
નપુંસક વેદ માર્ગણામાં 1 થી 9 ત્રીજા ભાગ સુધી હોય છે. એમ હવે આની અંદર વિચારણા કરીએ તો 10મો ગુણસ્થાનક છે જ નહીં. આપણને એ જોવાનું છે ને કે પહેલો ગુણસ્થાનક થી કરીને ક્ષપક શ્રેણી વાળો 10મો ગુણસ્થાનક જે માર્ગણામાં આવે એ આપણા આન્સરની અંદર આવી જશે. કારણ કે મોનીય કર્મનો છેલ્લામાં છેલ્લો સત્તા સ્થાન 1નો જે છે તે 10મા ગુણસ્થાનકે હોય છે. માત્ર જ્યાં સંજલન લોપ જ હોય છે સત્તાની અંદર એવો. પણ અહીંયા તો નીચલા ગુણસ્થાનકે જ આ માર્ગણા પૂરી થઈ જાય છે. એના હિસાબે આ માર્ગણાઓની અંદર બધા જ સત્તા સ્થાનો નહીં હોય મોનીય કર્મના. એમ આપણે સમજી શકીએ. એના હિસાબે અહીંયા આપણા આ આન્સરની અંદર વેદ માર્ગણા કોઈ પણ નહીં આવે. અને આપણે શપક શ્રેણી જો ટેબલ જે છે એનામાંથી વેરીફાઈ કરી શકીએ. સૂક્ષ્મ સંપ્રાય 10મો ગુણસ્થાનક છે ત્યાં માત્ર સંજલન લોભ એક જ મોન્ય કર્મ હોય છે. અને પહેલા તો અહીંયા નપુંસક વેદ નીકળી જાય છે સત્તામાંથી. એટલે નપુંસક વેદ માર્ગણા જે છે અહીંયા પૂરી થઈ જાય છે. પછી સ્ત્રીવેદ માર્ગણા અહીંયા જ પૂરી થઈ જાય છે. હજી તો હાસ્ય ષટક પડ્યું છે સત્તામાં, પુરુષ વેદ, પછી સંજલન કષાયો પડ્યા છે સત્તામાં. એટલે એ બધું જે છે આ બધા સત્તા સ્થાનો મોનિયના આવાળા 1 2 3 4 5 વગેરે આ સત્તા સ્થાનો ત્યાં નહીં આવે. આ નપુંસક વેદ માર્ગણા, સ્ત્રીવેદ માર્ગણા એની અંદર. એના હિસાબે વેદ માર્ગણા નહીં આવે કોઈ પણ આપણા આન્સરમાં. પછી કષાય માર્ગણા વિચારીએ તો કષાય માર્ગણા જે છે એનામાંથી સૌથી લાસ્ટેસ્ટ કષાય કયો નીકળે છે? સંજલન લોભ. એટલે લોભ કષાય જે છે માર્ગણા એ પહેલા ગુણસ્થાનક થી 10મા ગુણસ્થાનક સુધી કમ્પ્લીટલી રહે છે. અને એકનું જે સત્તા સ્થાન છે મોનિયનું એની અંદર સુધી લોભ કષાય જ માત્ર હોય છે. અહીંયા સુધી માયા કષાય, અહીંયા સુધી માન કષાય, અહીંયા સુધી ક્રોધ કષાય માર્ગણા. એટલે અહીંયા લાસ્ટેસ્ટ સુધી કોણ છે? તો લોભ કષાય માર્ગણા છે. એના હિસાબે 15 સત્તા સ્થાન લોભ કષાય માર્ગણાની અંદર આવશે. પણ બાકીના જે છે ક્રોધમાન માયા કષાય માર્ગણા એની અંદર નહીં આવે. અહીંયા પણ આપણે જોઈ શકીએ 1 થી 9 7મો ભાગ સુધી જ છે માત્ર ક્રોધ માર્ગણા. પછી 8મા ભાગ સુધી માન માર્ગણા, 9મા ભાગ સુધી માયા માર્ગણા અને 10મા ગુણસ્થાનક સુધી લોભ માર્ગણા છે. એટલે આપણા આન્સરની અંદર અહીંયા લોભ માર્ગણા આવી જશે. પછી નેક્સ્ટ જ્ઞાન માર્ગણા. એના માટે વિચારીએ તો આપણને એ જ માત્ર જોવાનું છે પહેલા ગુણસ્થાનક થી શપક શ્રેણીના 10મા ગુણસ્થાનક સુધી અહીંયા શોધવાના છે કોની અંદર છે. એ જો કન્ડિશન ફિટ થઈ જાય અથવા તો પહેલાથી 10મા ગુણસ્થાનક વાળો અહીંયા કોઈ મળી જાય એના બાદ એના ઉપર આગળની વિચારણા કરવાની. જો પહેલાથી જ આની અંદર એ ગુણસ્થાનકો હોય જ નહીં પોસિબલ તો પછી વધારે વિચારીને કોઈ મતલબ નથી અહીંયા. તો એક એક કરીને જોઈએ તો જ્ઞાન માર્ગણા છે એની અંદર 5 જ્ઞાન 3 અજ્ઞાન આવે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. એનામાં 4થો થી 12મો ગુણસ્થાનક છે તો 1 થી 3જો ગુણસ્થાનક છે જ નહીં. 1 થી 3જો ગુણસ્થાનક નહીં હોય તો એના હિસાબે પહેલા ગુણસ્થાનક વાળા જે 26નો મોનિયાનો છે સત્તા સ્થાન એ આની અંદર નહીં આવે. પછી 27 વાળો જે છે સંકિત મોનિયા વિના વાળો એ પણ નહીં આવે સત્તા સ્થાન. એના હિસાબે આ જે છે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન આ ત્રણેય માર્ગણાની અંદર મોનિય કર્મના બધા જ જે છે સત્તા સ્થાન એ પોસિબલ નથી. પછી મનોપર્ય જ્ઞાન માર્ગણા જોઈએ. અહીંયા પણ માત્ર 6થા થી 12મા ગુણસ્થાનક સુધી છે. એટલે આગળના બધા જે છે મોનિયના સત્તા સ્થાન 26 27 એ નહીં આવે. એટલે આ પણ આપણો આન્સર નહીં હોય. કેવલ જ્ઞાન માર્ગણા જોઈએ. આની અંદર તો મોનિય કર્મ છે જ નહીં એક પણ. પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન આ માત્ર પહેલેથી 3જે ગુણસ્થાનક સુધી હોય. અને આમની અંદર મોનિયના સત્તા સ્થાન કયા કયા પોસિબલ છે? 28 27 26 અને 24 આટલા જે છે ગુણસ્થાનક તે પોસિબલ છે. 24 કોનું? તો જે અનંતાનુબંધી 4નો વિસર્જના કરેલો હોય ઉપર જઈને પછી ત્રીજે આવેલો હોય એવા એને 24 ત્રીજા ગુણસ્થાનકે. પણ 24 અહીંયા નીચે નહીં હોય એમ. એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન આ બે જે છે અને વિભજ્ઞાન આ ત્રણેય માર્ગણાની અંદર માત્ર 1 થી 3જો ગુણસ્થાનક છે. એની અંદર માત્ર
આ જ સત્તા સ્થાન છે મોનિયના, પણ ઉપરવાળા કોઈ પણ ઓછા સત્તા સ્થાનો નથી હોતા, એટલે આ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. નેક્સ્ટ આવે છે સંયમ માર્ગણા. એની અંદર વિચારીએ તો સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમ જે છે એની અંદર માત્ર 6 થી 9મો ગુણસ્થાનક છે. એના હિસાબે ઉપરનો જે છે 10મો ગુણસ્થાનક ત્યાં વાળો એક મોનિયાનો સત્તા સ્થાન નહીં આવે, અને નીચેવાળા જે આપણે જોયા હમણાં 26, 27 એ બે નહીં હોય આની અંદર, એટલે આ પણ આપણા આન્સરમાં નહીં આવશે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જોઈએ 6, 7મે ગુણસ્થાનક છે માત્ર, આની અંદર પણ 27, 26 એ નહીં આવશે સત્તા સ્થાન મોનિયાનું. પણ કયા પોસિબલ છે? આ બધા પોસિબલ છે, અને 6, 7મો માત્ર ગુણસ્થાનક છે, એટલે 21 સુધી વાળા હશે, પણ 13, 12, 11 વગેરે 1 સુધીના જે પણ છે ઓછાવાળા સત્તા સ્થાન એ બધા પોસિબલ નહીં હોય પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, એની અંદર માત્ર 1નો સત્તા સ્થાન પોસિબલ છે શપક શ્રેણીના અપેક્ષાએ, અથવા તો 24નો સત્તા સ્થાન પોસિબલ છે. ઉપશમ સમકીતિ એવા ઉપશમ શ્રેણી માનતા હોય એની અપેક્ષાએ જેણે અનંતાનંદની 4ની વિસર્જના કરી હોય એવોને. મતાંતરે જો ઉપશમીને ચડ્યો હોય અનંતાનંદની 4ને, તો પછી 28 મોનિયાની સત્તાવાળો હોય ઉપશમ શ્રેણીમાં. અને જો ક્ષાયિક સમકીતિ હોય જે ઉપશમ શ્રેણી માનતો હોય તો 21 મોનિયાની સત્તા. એટલે આટલા સિચ્યુએશન અથવા તો આટલા સત્તા સ્થાનો પોસિબલ છે, પણ એના સિવાય બીજા કોઈ પોસિબલ નથી, એટલે આ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. જે યથાજ્ઞ ચારિત્ર માર્ગણા 11મે થી 14મે છે માત્ર. હવે આની અંદર પણ 11મે જો હોય તો ઉપશમ શ્રેણી હોય ત્યાં, ઉપશમ શ્રેણીની અંદર 21, 24 અથવા તો 28નું સત્તા સ્થાન પોસિબલ છે મોનિયાનું. અને શપક શ્રેણીની અંદર તો 12મે થી 14મે કોઈ મોનિયા હોતા જ નથી, એટલે બાકીના બધા સત્તા સ્થાનો અહીંયા હોતા જ નથી પોસિબલ, એટલે આ પણ આપણા આન્સરમાં નહીં આવશે. દેશવીરથી જોશું સંયમ, એની અંદર માત્ર 5મો ગુણસ્થાનક છે, અને 5મે ગુણસ્થાનકે માત્ર આટલા જ છે પોસિબલ 28, 24, 23, 22, 21. બાકીના કોઈ પણ પોસિબલ નથી મોનિયાના સત્તા સ્થાનો, એટલે એ બધા આપણા આન્સરની અંદર દેશવીરથી નહીં આવશે. પછી અવીરથી જોઈએ, ત્યાં 1લો થી 4થો ગુણસ્થાનક જ છે માત્ર, એની અંદર માત્ર આ બધા હશે પોસિબલ 28, 27, 26, 24, 23, 22, 21 આટલા જોઈ શકે, પણ 13, 12 વગેરે જે છે આ બધા પોસિબલ નથી. એના હિસાબે અવીરતી જે છે સંયમ એ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. એટલે ઇન શોર્ટ જોઈએ તો બોહનીય કર્મના બધા સત્તા સ્થાનો પોસિબલ હોય એવો એક પણ માર્ગણા નથી સંયમ માર્ગણા વાળા. પછી દર્શન માર્ગણા જોઈએ, એની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન આ બંનેની અંદર 1લો થી 12મો ગુણસ્થાનક છે પોસિબલ. તો આ આપણા કન્ડિશનમાં ફિટ બેસી ગયું. આપણને એ જોવાનું હતું કે પહેલા ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણીના 10મા ગુણસ્થાનક સુધી કોણ હોઈ શકે, તો આ તો પોસિબલ છે, 1લે થી 12મી ગુણસ્થાનકે છે પોસિબલ. એટલે આ જે છે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન બંને માર્ગણાની અંદર મોનિયાના બધા જ 15 સત્તા સ્થાનો પોસિબલ છે. પછી અવધિ દર્શન માર્ગણા, એની અંદર માત્ર 4થેથી 12મે છે ગુણસ્થાનક, એટલે એમાં પણ બધા સત્તા સ્થાનો પોસિબલ નહીં હોય. 1લો થી 3જે ગુણસ્થાનક જે છે 27, 26 વાળો એ બે સત્તા સ્થાન આની અંદર નહીં હશે. પછી કેવલ દર્શન માર્ગણા, એની અંદર તો મોનિયાનું કોઈ પણ સત્તા સ્થાન પોસિબલ નથી, એટલે આ આપણા આન્સરમાં નહીં આવશે. એટલે હમણાં સુધી આપણે આ જોયું યોગ માર્ગણાની અંદરથી આ બધા લાસ્ટ ક્લાસમાં આપણે જોયા હતા. પછી આ કષાય માર્ગણામાંથી લોભ માર્ગણા આવ્યું, પછી દર્શન માર્ગણામાંથી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એ બે માર્ગણા આવી. પછી આગળ લેશિયા માર્ગણા જોઈએ, તેમાં કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા એ પહેલાથી 4થા ગુણસ્થાનક સુધી અથવા તો 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી પોસિબલ છે, પણ ઉપરના ગુણસ્થાનક એ પોસિબલ નથી. એટલે ઉપરના જે ગુણસ્થાનકો છે જેની અંદર 13 વગેરે આવે છે મોનિયાના સત્તા સ્થાનો, એ બધા એની અંદર પોસિબલ નહીં આવે, એટલે આપણા આન્સરની અંદર એ નહીં આવશે. કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા રૂલ આઉટ થઈ ગયા. પછી તેજો પદ્મ એટલે તેજો લેશિયા, પદ્મ લેશિયા એ પહેલાથી 7મા ગુણસ્થાનક સુધી પોસિબલ છે. એમાં કોઈ પણ શ્રેણી હોતી નથી,
ન તો ઉપશમ ન તો શપક, એમાંથી એક શપક શ્રેણીનો 10મો ગુણસ્થાનક સુધી આપણને જોતું હતું, એની અંદર એ છે જ નહીં, એટલે આમાં પણ મોનિયાના બધા સત્તા સ્થાનકો નહીં આવશે. પછી શુક્લ લેશિયા માર્ગણા, એની અંદર પહેલાથી 13મો ગુણસ્થાનક છે. આ ફિટ બેસે છે આપણા કન્ડિશનમાં, એટલે આની અંદર મોનિયાના બધા 15 સત્તા સ્થાનો પોસિબલ થઈ જાય છે. એટલે આપણા આન્સરની અંદર અહીંયા આવી જશે શુક્લ લેશિયા માર્ગણા. પછી ભવ્ય માર્ગણા, એની અંદરથી ભવ્ય જે છે એની અંદર પહેલોથી 14મો ગુણસ્થાનક પોસિબલ છે, એમાં મોનિયાના બધા સત્તા સ્થાન પોસિબલ થઈ જાય છે. અભવ્ય માર્ગણાની અંદર માત્ર પહેલો ગુણસ્થાનક છે, એમાં માત્ર 26 મોનિયાનું સત્તા સ્થાન જ હશે, બાકી કોઈ પણ નહીં હોય, એટલે આપણા આન્સરની અંદર ભવ્ય માર્ગણા આવી જશે. પછી સંયુક્ત માર્ગણા, એનામાં ઔપશમિક સમકિત એટલે ઉપશમ સમકિત માર્ગણા છે, એની અંદર 4થો થી 11મો ગુણસ્થાનક પોસિબલ છે. એમાં મોનિયાના સત્તા સ્થાન કયા પોસિબલ? તો 24 અને 28, માત્ર એ બે જ છે, પણ બાકીના કોઈ નથી, એટલે આપણા આન્સરમાં નહીં આવે. ક્ષાયિક સમકિત માર્ગણા, એની અંદર 21 થી કરીને 13, 12, 11 વગેરે આવે, પણ નીચલા વાળા જે છે એટલે વધારે વાળા 22, 23, 24, 26, 27, 28 આ બધા નહીં આવે. 21, 13, 12, 11, 5, 4, 3, 2, 1 એ સત્તા સ્થાનો આવશે મોનિયાના ક્ષાયિક સમકિત માર્ગણામાં, એટલે એ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. ક્ષમ સમકિત માર્ગણા 4થા થી 7મે ગુણસ્થાનકે છે, એની અંદર મોનિયાના કયા કયા સત્તા સ્થાન પોસિબલ છે? તો 28, 24, 23, 22, માત્ર આટલા જ પોસિબલ છે, પણ એના સિવાય બાકીના પોસિબલ નથી. એટલે ક્ષમ સમકિત માર્ગણાની અંદર મોનિયાના કયા કયા સત્તા સ્થાન કયા આપણે 28, 24, 23, 22, બસ આટલા, બાકી 27, 26 નહીં હોય, 21 વગેરે પણ નહીં હોય ક્ષમ સમકિત માર્ગણાની અંદર, એટલે એ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. પછી મિશ્ર માર્ગણા, એની અંદર માત્ર ત્રીજો ગુણસ્થાનક હોય, ત્યાં મોનિયાના આ 3 માત્ર સત્તા સ્થાન હોય પોસિબલ, એટલે આ પણ આપણા આન્સરમાં નહીં આવે. સાસાદન સમકિત માર્ગણા, એની અંદર માત્ર બીજો ગુણસ્થાનક હોય, ત્યાં એક જ સત્તા સ્થાન પોસિબલ છે 28નું, બાકી કોઈ નહીં હોય, એટલે આ પણ રૂલ આઉટ થઈ ગયો. પછી મિથ્યાત્વ માર્ગણા, એનામાં પહેલો જ ગુણસ્થાનક હોય, ત્યાં 28, 27, 26 આ 3 જ સત્તા સ્થાન પોસિબલ છે, એટલે એ પણ આપણા આન્સરમાં નહીં આવશે. એટલે આમ જોઈએ તો સંયુક્ત માર્ગણામાંથી કોઈ પણ નથી. પછી સંઘની માર્ગણા જોઈએ, એમાં સંઘની પહેલાથી 12મા ગુણસ્થાનક સુધી હોય, આપણને પહેલોથી 10મો જોવું છે, તો આ આપણા કન્ડિશનમાં ફિટ બેસી ગયો, એટલે આની અંદર મોનિયાના બધા સત્તા સ્થાન પોસિબલ છે. અસંઘની માર્ગણામાં જોઈએ તો પહેલો બીજો બે જ ગુણસ્થાનક છે, એમાં પહેલા બીજાની અંદર 28, 27, 26 આ માત્ર આટલા જ છે સત્તા સ્થાન પોસિબલ, પણ બાકીના કોઈ પણ પોસિબલ નથી, એટલે આ રૂલ આઉટ થઈ ગયો. માત્ર બચ્યું આ સંઘની માર્ગણા, એ આપણા આન્સરમાં આવી જશે, જેની અંદર બધા જ સત્તા સ્થાન પોસિબલ છે મોનિયાના. પછી આહારક માર્ગણા, એની અંદર આહારી, એને પહેલોથી 13મો ગુણસ્થાનક છે પોસિબલ, એમાં મોનિયાના બધા સત્તા સ્થાન પોસિબલ છે, એટલે આ આપણા આન્સરની અંદર આવી જશે આહારી માર્ગણા. અણાહારી માર્ગણા છે, એમાં માત્ર ગણેલા એવા છે, પહેલો બીજો ચોથો વિગ્રહગતિની અપેક્ષાએ 13મો 14મો ગુણસ્થાનક, એમાં 13મો ગુણસ્થાનક કેવલી સમુદ્ગાત વખતે ત્રીજા ચોથા પાંચમા સમયે કાર્મણકાયોગ ના ટાઈમે વાળું, અને 14મો ગુણસ્થાનક અયોગીપણે જે હોય છે અણાહારીપણું એના હિસાબે, માત્ર આટલા છે. એમાં પહેલો બીજો ચોથો ગુણસ્થાનક છે, એની અંદર જ માત્ર મોનિય કર્મની સત્તા પોસિબલ છે, એમાં એ સત્તા સ્થાન કયા કયા હોઈ શકે? તો માત્ર આ જ હોઈ શકે 28, 27, 26, 24, 22, 21, બસ આટલા, 23 નહીં હોય, અને બાકીના જે છે બધા આ બધા કોઈ પણ પોસિબલ નથી, એટલે આ પણ આપણા આન્સરમાં નહીં આવશે. એટલે બધા જ ગણી લીધા આપણે, તો આટલા જ બચ્યા છે માર્ગણાઓ. 19 માર્ગણા એવી છે કે જેની અંદર મોનિય કર્મના બધા જ 15 એ 15 સત્તા સ્થાન પોસિબલ હોય છે. એમ આ આપણે જોઈ લીધું. કઈ ડાઉટ છે કોઈને આની અંદર? નહીં તો આગળ વધીએ નેક્સ્ટમાં. નેક્સ્ટ છે નામકર્મના કુલ સત્તા સ્થાન કયા? તો કુલ સત્તા સ્થાન માત્ર 12 છે નામકર્મના. કયા કયા છે?
તો 93, 92, 89, 88. પછી 86, 80, 79, 78, 76, 75, 9 અને 8. બસ આટલા જ છે. એ ક્યારે કઈ રીતે હોય તે આપણે અહીંયા જોઈ લઈએ. નામકર્મનું 93 નું સત્તા સ્થાન કઈ રીતે? તો બધા જ નામકર્મને જોડીને, બધા જ હોય, જીનનામ અને આરક ચતુષ્ક પણ હોય, બધા જ નામકર્મ હોય તો 93 નું સત્તા. જીનનામ નહીં બાંધેલું હોય પણ આરક ચતુષ્ક હોય તો 92. જીનનામ હોય પણ આરક ચતુષ્ક નહીં હોય તો 89. જીનનામ આરક ચતુષ્ક વિના 88 નું સત્તા સ્થાન. પછી કોઈ જીવ પંચેન્દ્રિયપણાને છોડી દે અને વિકલેન્દ્રિય કે એકેન્દ્રિયની અંદર ચાલ્યો જાય ત્યારે દેહદ્વીકની ઉદ્વલના પહેલા પૂરી કરી નાખે. વૈક્રી અષ્ટકની ભેગી ઉદ્વલના ચાલુ કરે પણ દેહદ્વીકની ઉદ્વલના પહેલા પૂરી થઈ જાય ત્યારે 86 ની સત્તા એને હોય નામકર્મની. એના બાદ વૈક્રિય ચતુષ્ક અને નરકદ્વીક 6 જે છે કર્મ એનું ભેગું ઉદ્વલના પૂરી થાય ત્યારે 80 નામકર્મનું સત્તા સ્થાન બચી જાય. પછી હજી આગળ જો એ જીવ તેવ વાવની અંદર ગયેલો હોય તો મનુષ્ય દ્વીકનો પણ ઉદ્વલના કરી નાખે એટલે 78 નું સત્તા સ્થાન નામકર્મનું એને ફોર્મ થઈ જાય. આટલું આપણે જોયું. પછી આ છે ક્ષપક શ્રેણી વાળા. એની અંદર સૌથી પહેલા સ્થાવર આદિ 13 જે છે નામકર્મ એના વિના 80 નું સત્તા સ્થાન. સ્થાવર આદિ 13 કયા છે? નરક દ્વીક, તિર્યંશ દ્વીક, જાતિ ચતુષ્ક, આતપ દ્વીક, સ્થાવર દ્વીક અને સાધારણ. આ 13 નામકર્મ છે. એના વિના 80 નું સત્તા સ્થાન. એ 13 માઇનસ કોનામાંથી કર્યા? તો 93 માંથી આ 13 માઇનસ કરીએ તો 80 બચી જાય એ રીતે. પછી હજી આગળ વધીને 79 નું સત્તા સ્થાન કઈ રીતે? તો અહીંયા આપણે આ જોયું હતું જે એની જ રીતે સેમ, માત્ર જીનનામ કાઢી નાખીએ, આરક ચતુષ્ક રહેવા દઈએ 80 માં તો 79 નું સત્તા સ્થાન. પછી જીનનામ રાખીએ પણ આરક ચતુષ્ક કાઢી મૂકીએ આ 80 માંથી તો 76 નું સત્તા સ્થાન. અને 80 માંથી જીનનામ અને આરક ચતુષ્ક કાઢી મૂકીએ તો 75 નું સત્તા સ્થાન. એમ. અથવા તો અહીંયા પણ આપણે આ જોઈ શકીએ 93 વાળો જે છે એનામાંથી સ્થાવર આદિ 13 માઇનસ કરીએ તો 80 બની જાય. 92 વાળો જે છે આરક ચતુષ્ક સહિત પણ જીનનામ વિના વાળો એનામાં સ્થાવર આદિ 13 માઇનસ કરીએ તો આ વગેરે. એમ સમજ્યા? એટલે અહીંયા આપણે જો જોઈએ તો 80 નામકર્મનું સત્તા સ્થાન બે રીતે ફોર્મ થઈ શકે છે. એક તો અહીંયા વૈક્રિય અષ્ટકનું સંપૂર્ણ ઉદ્વલના કરી દીધો હોય જે જીવે એને 80 નામકર્મનું સત્તા સ્થાન, અથવા તો જો એક ક્ષપક શ્રેણીની અંદર હોય 9મા ગુણસ્થાનકના બીજા ભાગે એને 80 નામકર્મનું સત્તા સ્થાન હોય સ્થાવર આદિ 13 વિના. એમ એટલે આ બે રીતે 80 નામકર્મનું સત્તા સ્થાન હોઈ શકે છે, તે યાદ રાખવાનું. પછી હજી આગળ 14મા ગુણસ્થાનકના ચરમ સમયે 9 નું સત્તા સ્થાન નામકર્મનું કોને હોય? તો જે તીર્થંકર ભગવંત એવા હોય, કેવલી ભગવંત, એમને મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, જીનનામ, ત્રસ નામકર્મ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ નામકર્મ. આ ટોટલ 9 નામકર્મોની સત્તા સહિત 9 નું સત્તા સ્થાન નામકર્મનું. જો એ સામાન્ય કેવલી ભગવંત હોય તો જીનનામ વિના, બાકીના અહીંયા જે 8 જોયા એ બધા 8 અહીંયા જીનનામ વિના સમજવાના. આ રીતે 8 નું સત્તા સ્થાન. આમ જો જોઈએ તો નામકર્મના કુલ સત્તા સ્થાન માત્ર 12 જ છે. ક્યાં ક્યાં પોસિબલ છે તો અહીંયા આપણે જોઈએ. પહેલા ગુણસ્થાનકે 92, 89, 88, 86, 80, 78 એટલા સત્તા સ્થાન પોસિબલ. બીજા ગુણસ્થાનકે 92 અને 88, ત્રીજે 92, 88, ચોથેથી કરીને 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણી વાળા અને ઉપશમ શ્રેણીમાં 93, 92, 89, 88. પછી ક્ષપક શ્રેણીમાં 9મા ગુણસ્થાનકના બીજા ભાગથી કરીને 9મા ગુણસ્થાનકના 9મા ભાગ સુધી 80, 79, 76, 75. અહીંયા જે 80 છે તે અલગ છે અને અહીંયા વાળું 80 અલગ છે. સ્થાવર આદિ 13 વિનાનું 80 છે અને આ વૈક્રી અષ્ટક વિનાનું 80 છે. એમ. પછી આ 10મા ગુણસ્થાનકે સેમ છે. ઉપશમ શ્રેણી વાળો આ અને આ ક્ષપક શ્રેણી વાળો આ જે અહીંયા હતું તે સેમ અહીંયા. 12મે, 13મે, 14મે ગુણસ્થાનક અહીંયા 14મા ગુણસ્થાનકના દ્વિચરીન સમય સુધી 80, 79, 76, 75 અને અયોગી કેવલી એટલે 14મા ગુણસ્થાનકે ચરમ સમયે માત્ર
9 અથવા તો 8. તીર્થંકર ભગવંતને 9, નોન તીર્થંકર ભગવંત એટલે સામાન્ય કેવલી ભગવંતને 8નો સત્તા સ્થાન નામકર્મનો. આ રીતે આપણે જોયું. હવે આપણા ક્વેશ્ચન ઉપર આવીએ. નામકર્મના કુલ સત્તા સ્થાન કયા તે આપણે જોયા. આ બધા છે 12 સત્તા સ્થાનો. હવે તે સર્વ સત્તા સ્થાનો કઈ માર્ગણામાં હોઈ શકે તે આપણને જોવાનું છે. એના માટે શું જોવું પડશે? તો લાસ્ટ ટેસ્ટ અથવા તો સૌથી નાનામાં નાનું સત્તા સ્થાન કયો છે? તો 8નું. એ ક્યારે છે? તો 14મા ગુણસ્થાનકના છેલ્લા સમયે છે. તો આપણને એ જોવાના છે માર્ગણા કે જેની અંદર પહેલો ગુણસ્થાનક થી 14મા ગુણસ્થાનકનો છેલ્લો સમય એટલે કે પહેલેથી 14મો બધા જ ગુણસ્થાનકો હોય જે માર્ગણામાં એવી જોવાની છે આપણને. તો સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ. ગતિ માર્ગણા. એમાં દેવગતિ માર્ગણામાં માત્ર પહેલા 4 ગુણસ્થાનક પોસિબલ છે. આ પહેલા જ રૂલ આઉટ થઈ ગયું. પછી મનુષ્ય ગતિ માર્ગણા એની અંદર પહેલોથી 14મો ગુણસ્થાનક પોસિબલ છે. હવે આટલા પોસિબલ છે એના ઉપરથી આપણે આન્સરમાં લખી નાખીએ એમ નથી, કારણ મનુષ્ય ગતિ માર્ગણાની અંદર એક સત્તા સ્થાન પોસિબલ નથી. કયા વાળો? નામકર્મનો. તો આ વાળો જે છે 78 વાળો એ પોસિબલ નથી, કારણ અહીંયા આપણે જોઈ શકીએ તેવું વાવની અંદર ગયેલો જે હોય જીવ એને મનુષ્ય દ્વીકની ઉદ્દોલના કર્યા બાદ 78 નામકર્મનો સત્તા સ્થાન હોય, અને આ તેવું વાવની અંદર હોઈ શકે અથવા તો એવા તિર્યંશની અંદર હોઈ શકે, પણ મનુષ્યની અંદર નહીં હોય. આ તેવું વાવની અંદર આવીને ઉદ્દોલના કરી નાખે, 78 નું સત્તા સ્થાન ફોર્મ કરી દે. એના બાદ બીજા કોઈ તિર્યંશ ભાવની અંદર ગયેલો હોય એની અંદર જ્યાર સુધી એ પાછું મનુષ્ય દ્વીકને બાંધે નહીં ત્યાર સુધી 78 ના સત્તા સ્થાન વાળો હોય, અને મનુષ્ય ગતિની અંદર તો નહીં હોય. એટલે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર નામકર્મના બાકીના સત્તા સ્થાન તો પોસિબલ છે, પણ આ એક માત્ર 78 નામકર્મનું સત્તા સ્થાન પોસિબલ નથી મનુષ્ય ગતિ માર્ગણામાં, એટલે આપણા આન્સરની અંદર એ નહીં આવે. પછી તિર્યંશ ગતિ માર્ગણા જોઈએ. એની અંદર શું પોસિબલ છે? તો 14મો ગુણસ્થાનક સુધી ક્યાં છે? નથી. માત્ર પહેલાથી 5મા ગુણસ્થાનક જ છે, એટલે આમાં નહીં આવશે. નરગતિ માર્ગણા પણ માત્ર પહેલા 4 ગુણસ્થાનક છે, એટલે આપણને નહીં આવે. પછી ઇન્દ્રિય માર્ગણા જોઈએ તો એકેન્દ્રિય, બેન્દ્રિય, તૈન્દ્રિય, ચોરીન્દ્રિય એ બધા પહેલે બીજે ગુણસ્થાનકે જોઈએ, એટલે એ પણ નહીં આવશે એની અંદર. પંચેન્દ્રિય માર્ગણામાં જોઈએ તો આની અંદર પોસિબલ છે પહેલોથી 14મો ગુણસ્થાનક, અને આપણે જે મનુષ્ય ગતિને રૂલ આઉટ કરી નાખ્યો 78 ના સત્તા સ્થાન માટે, એ સત્તા સ્થાન પંચેન્દ્રિય માર્ગણાની અંદર પોસિબલ છે, કારણ તેવું આમાં જે ગયેલો એ જીવ 78 ની સત્તા સ્થાન જે ફોર્મ કરી નાખે મનુષ્ય દ્વીકની ઉદ્દોલના કરીને, એ જીવ જો પંચેન્દ્રિય તિર્યંશની અંદર ઉત્પન્ન થાય તો ત્યાં તો એને સ્ટાર્ટિંગના ફેઝમાં 78 નું સત્તા સ્થાન હોઈ શકે છે, અને એ છે પંચેન્દ્રિય માર્ગણા વાળો. એના હિસાબે એ અપેક્ષાથી પંચેન્દ્રિય માર્ગણાની અંદર નામકર્મના બધા સત્તા સ્થાન પોસિબલ થઈ જાય છે. એ બાકી 78 નામકર્મનું જે સત્તા સ્થાન છે એના સિવાયના બાકીના જે છે ક્ષપક શ્રેણીની અંદર જે આવે છે 8, 9 વગેરે જે છે એ બધા તો મનુષ્ય ગતિના જીવના અપેક્ષા સમજવાના. એટલે આની અંદર પંચેન્દ્રિય માર્ગણા છે એની અંદર નામકર્મના બધા સત્તા સ્થાન પોસિબલ છે, એટલે આ એક આપણા આન્સરની અંદર આવી જશે. પછી કાય માર્ગણા, એની અંદર પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, તેવકાય, વાવકાય એ બધા એકેન્દ્રિયની અંદર આવે છે. એમાં આપણે પહેલા જ જોઈ લીધું પોસિબલ નથી. ત્રસ્કાય માર્ગણા જોઈએ, એની અંદર પંચેન્દ્રિય જાતિવાળા આવી જાય છે, અને એ પંચેન્દ્રિયની અંદર પોસિબલ હતો, એના હિસાબે આ ત્રસ્કાય માર્ગણાની અંદર પણ પોસિબલ થશે નામકર્મના બધા સત્તા સ્થાન. પછી યોગ માર્ગણા જોઈએ, એમાં આ જે છે લખેલા સત્ય અને અસત્ય, અમૃષા, મનોયોગ અને વચનયોગ, આની અંદર માત્ર પહેલોથી 13મો ગુણસ્થાનક છે, 14મો નથી. પછી અસત્ય, સત્યાસત્ય, મનોયોગ અને વચનયોગ, આની અંદર માત્ર પહેલોથી 12મો ગુણસ્થાનક જ છે પોસિબલ. એના હિસાબે નામકર્મના 8 અને 9 ના જે છે સત્તા સ્થાન એ આની અંદર પોસિબલ નથી, અને બાકી આની અંદર પણ પોસિબલ નથી, એટલે આ આપણા આન્સરની અંદર નહીં આવશે. 8 નહીં આવશે. પછી આ જોઈએ ઔદારિક કાયયોગ માર્ગણા, એની અંદર પહેલોથી 14મો ગુણસ્થાનક નથી હોતું, માત્ર 13મા ગુણસ્થાનક સુધી જ હોય છે ઔદારિક કાયયોગ, એટલે આ આપણા આન્સરની અંદર નહીં આવશે. 8 અને 9 નું સત્તા સ્થાન આની અંદર પોસિબલ નથી. ઔદારિક મિશ્ર કાયયોગ વિચારીએ તો પહેલો, બીજો, ચોથો અને 13મા ગુણસ્થાનક માત્ર હોય. આની અંદર પણ નામકર્મના બધા જ સત્તા સ્થાનો હોય એવી શક્યતા નથી.
આપણે આની ઉપરથી જોઈ શકીએ. અહીંયા 8 અને 9 નું જે છે સત્તા સ્થાન એ 14મા ગુણસ્થાનકના છેલ્લા સમય હોય છે, પણ બાકીના કોઈ પણ ઠેકાણે હોતો જ નથી. અને આની અંદર ક્યાં છે? 14મું ગુણસ્થાનક છે જ નહીં, એટલે એ આપણા આન્સરમાં નહીં આવશે. પછી વૈક્રિય કાયોગ, એમાં માત્ર પહેલોથી ચોથો ગુણસ્થાનક, એ પણ નહીં આવે. વૈક્રિય મિશ્ર કાયોગ પહેલો બીજો ચોથો ગુણસ્થાનક, આની અંદર એ નહીં આવશે બધા સત્તા સ્થાન. આહારક કાયોગ છઠ્ઠો સાતમો ગુણસ્થાનક, એની અંદર પોસિબલ નથી. આહારક મિશ્ર કાયોગ માત્ર છઠ્ઠો ગુણસ્થાનક. કાર્મણ કાયોગ પહેલો બીજો ચોથો અને 13મું ગુણસ્થાનક, આની અંદર એ બધા સત્તા સ્થાન નામકર્મના પોસિબલ નથી. એટલે આમ જો જોઈએ તો યોગ માર્ગણા છે આખી જ નીકળી જાય છે. યોગ માર્ગણામાંથી કોઈ પણ માર્ગણા એવી નથી કે જેની અંદર નામકર્મના બધા સત્તા સ્થાન પોસિબલ છે. કારણ શું છે? આ માર્ગણા ઉપરથી જ આપણે પહેલા જ સમજી જઈએ, 14મા ગુણસ્થાનકે કોઈ પણ યોગ હોતો જ નથી, અયોગી પણ હોય છે. તો યોગ જ નથી તો યોગ માર્ગણા વાળો કોઈ પણ ત્યાં કઈ રીતે હોઈ શકે 14મે ગુણસ્થાનકે? અને આપણને તો એવા જીવો શોધવાના છે કે જેને 14મા ગુણસ્થાનકનો છેલ્લો સમય પણ હોય એવો. અહીંયા તો 14મા ગુણસ્થાનકનો એક સમય પણ હોતો નથી. એટલે આ યોગ માર્ગણા વાળા કોઈ પણ માર્ગણાઓ આપણા આન્સરની અંદર નહીં આવશે. પછી વેદ માર્ગણા જોઈએ. આની અંદર એ 9મા ગુણસ્થાનક સુધી જ છે, અમુક અમુક ભાગો સુધી. એટલે આ બધા પણ રૂલ આઉટ થઈ ગયા. કષાય માર્ગણા એ પણ સંપૂર્ણ 14મા ગુણસ્થાનક સુધી કોઈ નથી, મેક્સિમમ 10મા ગુણસ્થાનક સુધી છે. એટલે કષાય માર્ગણા પણ આખી રૂલ આઉટ થઈ ગઈ. પછી જ્ઞાન માર્ગણા જોઈએ. એમાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા એ 4થે થી 12મા ગુણસ્થાનક સુધી છે, માત્ર 14મો છે જ નહીં. મનપર્ય જ્ઞાન માર્ગણા 6થે થી 12મે, આ પણ નહીં આવે. કેવલ જ્ઞાન માર્ગણા 13મે 14મે જ છે માત્ર, નીચલા કોઈ છે જ નહીં, એટલે આ પણ નહીં આવશે આપણા આન્સરમાં. મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન અને વિભંગ જ્ઞાન પહેલા 3 ગુણસ્થાનકો, એટલે આ પણ આપણા આન્સરની અંદર નહીં આવશે. એટલે જ્ઞાન માર્ગણામાંથી પણ કોઈ નહીં આવશે. પછી સંયમ માર્ગણા જોઈએ. એની અંદર પણ પહેલો થી 14મા ગુણસ્થાનક સુધી કોઈ હોય એવો કોઈ જ નથી, એટલે સંયમ માર્ગણા વાળો પણ કોઈ નહીં આવે. દર્શન માર્ગણા જોઈએ. આની અંદર પણ પહેલો થી 14મા ગુણસ્થાનક સુધી જે હોય એવો કોઈ નથી, એટલે આ પણ નહીં આવશે, આખો રૂલ આઉટ. પછી લેશ્યા માર્ગણા, આની અંદર પણ સેમ, પહેલો થી 14મા ગુણસ્થાનક સુધી કોઈ માર્ગણા વાળો હોતો નથી, એટલે આ પણ આખો રૂલ આઉટ થઈ ગયો લેશ્યા માર્ગણા. ભવ્ય માર્ગણા જોઈએ તો આની અંદર આ છે ભવ્ય, જે પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી આ માર્ગણા હોય છે. આની અંદર 14મા ગુણસ્થાનકના છેલ્લો સમય સુધી પણ ગણેલું છે, એટલે આ આપણા આન્સરની અંદર આવશે. ભવ્ય માર્ગણા સુધી જોયો. ભવ્ય માર્ગણા છે આપણા આન્સરની અંદર આવશે, જેની અંદર નામકર્મના બધા સત્તા સ્થાનો પોસિબલ છે એવો છે. પછી સંયુક્ત માર્ગણા જોઈએ. ઉપશમ સંકેત 4થે થી 11મે, ક્ષૈક સંકેત 4થે થી 14મે, ક્ષઅપશમ 4થે થી 7મે, મિશ્ર દૃષ્ટિપણું ત્રીજે ખાલી, સાસદન સંકેત બીજે, મિથ્યા તો પહેલે. એટલે આવો કોઈ નથી કે જેની અંદર 14મા ગુણસ્થાનકનો છેલ્લો સમય પણ આવે પહેલા ગુણસ્થાનકથી કરીને. એટલે સંયુક્ત માર્ગણાનું કોઈ પણ માર્ગણા એવી નથી કે જેની અંદર નામકર્મના બધા સત્તા સ્થાનો આવી શકે. પછી સંજ્ઞી માર્ગણા, એની અંદર વિચારીએ તો સંજ્ઞીમાં પહેલાથી 12મું ગુણસ્થાનક, અસંજ્ઞીને પહેલોથી બીજો બે જ ગુણસ્થાનક. આ પણ કોઈ એવા નથી કે જેમાં પહેલોથી 14મા ગુણસ્થાનકનો છેલ્લો સમય હોય, એટલે આ પણ સંજ્ઞી માર્ગણા આખી રૂલ આઉટ થઈ ગઈ. આહારક માર્ગણા જોઈએ તો આહારી પહેલોથી 13મો ગુણસ્થાનક, ને અણાહારી છે એ પહેલો બીજો ચોથો 13મો અને 14મો ગુણસ્થાનક. આમાંથી જો વિચારીએ તો આહારી માર્ગણા એને પહેલોથી 13મો છે પણ 14મો ગુણસ્થાનક છે જ નહીં, એટલે આ આપણા આન્સરમાં નહીં આવશે આહારી માર્ગણા. અણાહારી જોઈએ તો આમાં પહેલો બીજો ચોથો 13મો અને 14મો આટલા ગુણસ્થાનક છે. હવે આની અંદર પોસિબલ છે એ આના ઉપરથી આપણે જોઈએ કયા કયા છે. પહેલો બીજો ચોથો 13મો 14મો આટલા છે ગુણસ્થાનકો. એમાં નામકર્મના સત્તા સ્થાન બધા જોવા જોઈએ. એવા હોઈ શકે છે શું પોસિબલ? તો હા છે, અહીંયા જોઈએ. પહેલા ગુણસ્થાનક એ 92, 89, 88, 86 ચાર આવી ગયા, અને 80, 78. એમાંથી 78 વાળો જે છે એ માત્ર પહેલા ગુણસ્થાનક જ હોઈ શકે છે એમ.
એટલે આટલા સુધી આવી ગયા. પછી 79, 76, 75 અહીંયા આવી ગયા. 9મા ગુણસ્થાનકે છે, પણ હજી આગળ અહીંયા પણ છે. 80, 79, 76, 75 છે અહીંયા. 13મા ગુણસ્થાનકે પણ છે 80, 79, 76, 75 અને 14મે ગુણસ્થાનકે વાળા 9 અને 8 નું પણ છે અણાહારી માર્ગણાની અંદર. અને બાકી આપણને એમ જો લાગે કે ત્રીજો ગુણસ્થાનક નથી, 5મો થી 11મો ગુણસ્થાનક ને 12મો ગુણસ્થાનક પણ નથી, એમ જો વિચાર આવે તો આ જે છે ગુણસ્થાનકો એની અંદર નામકર્મના જે સત્તા સ્થાનો છે એ બધા તો પહેલો, બીજો, ચોથો, 13મો, 14મો ગુણસ્થાનક એની અંદર આવી જ જાય છે. ટોટલ આપણે જો જોઈએ તો અહીંયા જોઈએ 93, 92, 89, 88 આ જે છે એ તો અહીંયાથી કરીને અહીંયા સુધી છે. પછી અહીંયા પણ છે, 11મે પણ છે. આ બધા સેમ જ છે. આ એ છે સેમ, આ એ છે સેમ. અને આ વાળા જે છે બધા એ અહીંયા ચોથે તો આવી જ ગયા. અને ચોથો ગુણસ્થાનક છે ત્યાં પોસિબલ અણાહારી માર્ગણામાં, એટલે એ થઈ ગયું. પછી 80, 79, 76, 75 જે છે એ તો અહીંયા 13મા ગુણસ્થાનકે છે પોસિબલ. એટલે આ અને આ ગુણસ્થાનક નહીં હોય, જો આ બંને ગુણસ્થાનક જો નહીં હોય તો પણ આ બંને ગુણસ્થાનકે જે સત્તા સ્થાનો છે નામકર્મના તે તો અહીંયા આવી ગયા. અને આ 13મો ગુણસ્થાનક છે અને 14મો ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધીના ભાગે પણ છે આ સત્તા સ્થાનો નામકર્મના અણાહારી માર્ગણાની અંદર. અને બીજા આ તો 9 અને 8 નો જે સત્તા સ્થાન છે એ તો 14માના ચરમ સમય છે જ. એ વાળો જે છે એ તો પોસિબલ છે જ અણાહારી માર્ગણાની અંદર. એટલે ઇન શોર્ટ જોઈએ તો નામકર્મના બધા જ સત્તા સ્થાનો આવી જાય છે, જેટલા પણ અહીંયા અણાહારી માર્ગણાની અંદર ગુણસ્થાનકો પોસિબલ છે. પહેલો, બીજો, ચોથો, 13મો, 14મો આની અંદર નામકર્મના બધા સત્તા સ્થાનો આવી ગયા છે. એટલે એના હિસાબે અણાહારી માર્ગણા આપણા આન્સરની અંદર આવી જશે. આ રીતે ટોટલ જોઈએ તો માત્ર 4 માર્ગણાઓ એવી છે કે જેની અંદર નામકર્મના બધા જ સત્તા સ્થાનો બારે બાર આવી શકે છે યથાયોગ્ય ગુણસ્થાનકે પોસિબલ. એ છે પંચેન્દ્રિય જાતિ માર્ગણા, ત્રસ્કાય માર્ગણા, ભવ્ય માર્ગણા અને અણાહારી માર્ગણા. બસ આ 4 જ. આ રીતે આપણે આ જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.